કાંદા લસણ ખાવું ને એ પણ માંસાહારનો જ ભાગ છે. ઓહો, વાહ ભાઈ વાહ. કાંદા લસણ ખાવ અને ગાયનું માંસ ખાવ બે સમાન જ છે. આમાં ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભાઈ કાંદા લસણ શું કામ નહીં ખાવા? કારણ કે શાસ્ત્ર ના પાડે છે. કાંદા લસણનું જે કન્ટેન્ટ છે અને ગૌમાંસનું જે કન્ટેન્ટ છે ને બે સેમ છે. તમારી લેબોરેટરી કરાવી છૂટ છે, કરાવી શકો છો. શાસ્ત્રો તો આપણે નથી વાંચ્યા, પણ સાયન્સ થોડું ઘણું વાંચેલું છે. ચલો, શું કહે છે સાયન્સ? અનિયન. તો અનિયનનું જે મેઇન કન્ટેન્ટ છે એની અંદર મોસ્ટ ઓફ ન્યુટ્રિયન્ટ્સ જ હોય છે, જેમ કે વોટર. 89% અનિયન વોટરની બનેલી છે. કાર્બોહાઈડ્રેટ 9% કાર્બોહાઈડ્રેટ છે, અને 4% સુગર અને 2% ફાઇબર. બીજું છે પ્રોટીન, ફેટ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ. અને બીજું છે ક્વાર્સેટિન. તો ક્વાર્સેટિન જે છે એ એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે, મતલબ આપણી બોડીમાં કંઈ પણ ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન હશે તો એને રિડ્યુસ કરશે. અને રહી વાત ગાર્લિકની, તો ગાર્લિક પણ સેમ જ કમ્પોનન્ટ્સ હોય છે એની અંદર, મતલબ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ એન્ડ અધર વિટામિન્સ. નથિંગ લાઇક અ કાઉઝ મીટ. તો હજારો છે, શું કામ ન ખાવા? એનો પ્રભાવ જો 10 ફૂટ દૂર કોઈ કાંદા કાપતો હોય ને તો આંખમાં જ પાણી કાઢે છે. તો વિચાર કરો, અંદર ગયા પછી પ્રભાવ નહીં આવે? ના ખાવાના તમને 1000 કારણો ના આપ્યા, પણ હું ખાવાના તમને 2-3 કારણો આપું છું. ઓનિયન અને ગાર્લિકની અંદર બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે જે ટ્રીટ અને પ્રિવેન્ટ નંબર ઓફ ડિઝીઝને કરી શકે છે, ઇન્ક્લુડિંગ કેન્સર, કોરોનરી હાર્ટ ડિઝીઝ એન્ડ ડાયાબિટીઝ. અને આ હું હવામાં વાતો નહીં, પણ ઘણા બધા આર્ટિકલ્સ છે જે હું અટેચ કરી દઈશ. અને રહી વાત રડવાની, તો એ ડુંગળી જે હોય છે એની અંદર એક કેમિકલ, મતલબ ઇરિટેન્ટ ગેસ રિલીઝ થાય. જ્યારે આપણે એના ફોતળા કાપીએ તો એક એનિસિલિન નામનો એક ગેસ છે જે રિલીઝ થાય, અને એના રિલીઝ થવાથી આપણી આંખોને ઇરિટેટ કરે અને એના લીધે આપણને રડવું આવે છે. આ પણ એક સાયન્સ છે, આમાં કંઈ અનિયનનું ખરાબ વસ્તુ નથી. સો હું કોઈ રિલિજન કે કોઈ પર્સનને ઇન્ડિવિજ્યુઅલી ટાર્ગેટ નથી કરતો, પણ તમે કંઈ સાંભળો છો તો બધી વાતો તમે ના માની લો. થોડું જ સર્ચ કરો તો તમને સાચી માહિતી મળી શકે છે. સો ટેક કેર.